પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ દાહોદ જિલ્લામાં પેથાપુરના પાણિયા તળાવ કાંઠે મળેલ મહિલાના મૃતદેહની તપાસ કરતા પોલીસે હત્યા અને આત્મહત્યાની આ જે ઘટના છે તેનો ભેદ ઉકેલી નાખ્યો છે। તપાસમાં ખુલાસો થયો કે મૃતદેહ રણી પર ઇનામી ગામમાં રહેતી અને વરુણ પીએચસીમાં નર્સ તરીકે ફરજ બજાવતા સોનમ પણદાનો છે અને મૃતક નર્સના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને તેઓનું મૃત્યુ નિપજાવવામાં આવેલ છે। જે નિશાન મળી આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી। જોકે આ જ દરમિયાન પેથાપુરના જ રહેવાસી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજ ઉર્ફે ભોલા ડામોરનો મૃતદેહ 60 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના રંગપુરા ગામના ડેમ નજીક વૃક્ષ પર લટકતી હાલતમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। સ્થાનિક પોલીસે મૃતકના ખિસ્સામાંથી મળેલ મોબાઈલમાંથી તેના બનેવીનો નંબર મેળવ્યો। એક બાદ એક કડી જોડતા પોલીસે આ બનાવ હત્યા અને આત્મહત્યાનો હોવાનો ખુલાસો થયો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક શિક્ષક મનોજ ડામોર અને નર્સ સોનમ વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો। જોકે બનાવના 4-5 દિવસ અગાઉ બંને વચ્ચે તકરાર થઈ હતી, જેમાં મનોજે પહેલા તો સોનમની હત્યા કરી નાખી, બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી। પેથાપુર ગામના સીમમાં આવેલ તળાવ પાસે ઝાડીમાં એક અજાણી સ્ત્રીની લાશ પડેલ છે તેવી હકીકત જાણવા મળતા અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ કરતા સ્ત્રીના માથામાં કોઈક ધારદાર હથિયાર વડે મારી ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાયેલ હતું। તેની તપાસ કરતા તે સ્ત્રી સોનલબેન નારસિંહભાઈ પણદા રહે રણિયારી ઇનામી તાલુકો લીંબડીની હોવાનું જાણવા મળેલ અને તે વરોડ ખાતે સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળતા અમોએ એસપી સાહેબ તથા ડીવાયએસપી શ્રી ડી આર પટેલ સાહેબનાઓને જાણ કરેલ અને તેઓ સ્થળ પર આવતા તેમની સૂચના મુજબ અમે તપાસ કરતા જાણવા મળેલ કે આ સોનલબેનને પેથાપુર ગામના મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીના સાથે પ્રેમ સંબંધ હતા અને તેની સાથે છેલ્લા 4-5 દિવસથી તેમને ફોન પર ઝઘડો થતો હતો તેવી હકીકત જાણવા મળેલ। વધુ તપાસ કરતા જાણવા મળે કે આ મનોજ ઉર્ફે ભોલાએ પણ જાંબુઆ ખાતે સુસાઇડ કરેલ હોવાનું જાણવા મળેલ અને આ ભોલા ઉર્ફે મનોજે જ તેનું તીક્ષ્ણ હથિયાર વડે મારી અને મૃત્યુ નિપજાયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। હાલ પીએમની કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરેલ છે।